નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। સિનોર તાલુકામાં આજે તાલુકા મથક સહિતના ગામોમાં ₹4.50 કરોડના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે કરવામાં આવ્યું, જેના સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આજે તાલુકા મથક શિનોરમાં તાલુકા પંચાયત ક્વાર્ટર સહિત તાલુકાના વિવિધ ગામોમાં મળી કુલ ₹4.50 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલથી લઈને સ્થાનિક આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા। આજના ખાતમુહૂર્તમાં નવીન પંચાયત ભવન, પ્રાથમિક શાળાના કામગીરી તથા મઢીથી દિવેરને જોડતા પાક્કા માર્ગ જેવા મહત્વના કાર્યનો સમાવેશ થાય છે, જે સ્થાનિક રહેવાસીઓ માટે સુવિધાઓમાં મોટો વધારો કરશે। ધારાસભ્ય અક્ષય પટેલે વિકાસ પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા ગ્રામજનોને શુભેચ્છા પાઠવી હતી। આજરોજ સિનોર તાલુકાની અંદર અલગ અલગ જગ્યાના આજે ખાતમુહૂર્ત હતા અને લગભગ 4.5 કરોડના ખર્ચે આજે તમામ ગામોની અંદર આજે કામ શરૂ કરવા માટેનો તમામ લોકોને સૂચના આપવામાં આવી છે। અને લગભગ સિનોર તાલુકાની અંદર લગભગ 8 ગ્રામ પંચાયતો જે બનાવવાની છે એ 2 કરોડના ખર્ચે બનશે। તેમજ એક દિવેરથી મઢી રોડ જે ઘણા વખતથી લોકોની માગણી હતી એ 50 લાખના ખર્ચે, તેમજ આજે જે અમે મીઢોર ગામે ઘણા વર્ષોથી જે પેન્ડિંગ હતું કે ભાઈ સ્કૂલનું બિલ્ડિંગ બને અને લગભગ 100 વાર એની ડિઝાઇનની અંદર અમે ફેરફાર કરી અને 70 લાખના ખર્ચે આજે આ બિલ્ડિંગ આજે ફાઇનલ કરી અને આજે કામગીરી શરૂ કરવા માટેનું ખાતમુહૂર્ત કર્યું છે। એવી જ રીતે ટિંગલોદની અંદર પણ 42 લાખના ખર્ચે એક સ્કૂલ બનાવવાનું પણ ખાતમુહૂર્ત કર્યું છે। એવી રીતે અલગ અલગ પ્રકારના લગભગ 4.5 કરોડના કામોનું આજે ખાતમુહૂર્ત કરી અને આજે કામ શરૂ કરાયા છે। સિનોરથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।